નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. આરટીઓ ટેક્સ વધારાના વિરોધમાં પાલનપુર ખાતે રિક્ષા ચાલકોના ધરણા. ટેક્સ રદ નહીં કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડવાની રિક્ષા ચાલકોની ચીમકી. એસટી કામદારોના પ્રશ્ને એસટીના પૈડા થંભાવી દેવાશે. પાલનપુર ખાતે મળેલી એસટી કામદાર આગેવાનોની બેઠકમાં લડત અંગે સમીક્ષા કરાઈ. ડીસામાં ઓવરલોડ કપચી ભરેલા 2 ડમ્પર ઝડપાયા. ભૂસ્તર વિભાગે 30 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો. પાલનપુરમાં આંગણવાડી કાર્યકરોએ ધરણા અને પ્રતિક ઉપવાસ યોજ્યા. વિવિધ માંગોને લઈને સરકાર સામે લડી લેવા યશોદાઓનો મિજાજ. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. આરટીઓ ટેક્સમાં કરાયેલા કમરતોડ ભાવ વધારાના વિરોધમાં પાલનપુર ખાતે આજે બનાસકાંઠા ઓટો રિક્ષા સંઘર્ષ સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા, જેને બનાસકાંઠા રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે. રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા રિક્ષા ચાલકો સરકાર દ્વારા આરટીઓના ટેક્સમાં વધારો કરતા મુશ્કેલીમાં મુકાયા છે અને સરકારની રિક્ષા ચાલક વિરોધી નીતિના કારણે રોષે ભરાય છે. ત્યારે સરકાર આરટીઓનો ટેક્સ માફ કરી રિક્ષા ચાલકોને રાહત આપે તે માટે પાલનપુર ખાતે 2 દિવસ અગાઉ બનાસકાંઠા ઓટો રિક્ષા સંઘર્ષ સમિતિ અને બનાસકાંઠા રિક્ષા ચાલક એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં તેમની માંગણીઓના નિરાકરણ માટે 72 કલાકનું અલ્ટિમેટમ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં તેમની માંગણીઓના નિરાકરણ માટે 72 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. તેમ છતાં સરકાર દ્વારા રિક્ષા ચાલકોના પ્રશ્નને કોઈ ન પગલાં ભરાતા આજે પાલનપુર ખાતે બનાસકાંઠા રિક્ષા ચાલક સંઘર્ષ સમિતિ દ્વારા સરકાર વિરુદ્ધ સત્યાગ્રહ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં જોરાવર પેલેસ આગળ રિક્ષા ચાલકો દ્વારા ધરણા અને વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં સરકાર બની સાધ્વીનું બેનર લગાવાયું હતું. આ મામલે સંઘર્ષ સમિતિના પ્રમુખ સાજીદ મકરાણાએ જણાવ્યું હતું કે જે રીતે જયશ્રીગીરી સાધ્વી વ્યાજ ઉઘરાવે છે તેમ સરકાર પણ રિક્ષા ચાલકો પાસેથી વ્યાજ ખંખેરવાનું શરૂ કર્યું હોય. અમારી માંગ નહીં સંતોષાય તો અમે હડતાલ પાડીશું, જરૂર પડે તો આત્મવિલોપન કરશું. જો કે રિક્ષા ચાલકોના પ્રશ્ને સંઘર્ષ સમિતિએ વિરોધ અને ધરણા યોજતા બનાસકાંઠા જિલ્લા રિક્ષા ચાલક એસોસિએશનના પ્રમુખ ચમનલાલ શ્રીમાળી દ્વારા પણ ટેકા જાહેર કરવામાં આવતા રિક્ષા ચાલકોના આંદોલનને વેગ મળવા પામ્યો છે. આજે આ કાર્યક્રમનો સરકારની સાધ્વી સાથે સરકારનો એક જ હેતુ છે કે ગુજરાત સરકારને સેન્ટ્રલ ગવર્મેન્ટે રિક્ષા ચાલકોના પાર્સિંગ ખલાસ હોય એમાં પર ડે 50 રૂપિયા વસૂલવાનો નિર્ણય કર્યો છે અને આવું કામ કોઈ સારા વ્યક્તિ તો ના જ કરી શકે, વ્યાજખોરોનું જ કામ હોઈ શકે. માટે અમે આ લડાઈની અભિયાન શરૂ કરી દીધું છે 72 કલાક પછી, અને આ લડાઈને અમે ગુજરાતના ખૂણે ખૂણે ગામે ગામ લઈ જાશું. 24 કલાકના ભૂખ હડતાલની આજે મેં શરૂઆત કરી દીધી છે અને આવતીકાલે અમે આવેદનપત્ર આલી માનવ સાંકળ પણ રચીશું અને એના પછી અમે અચોક્કસ મુદ્દતની હડતાલ પાડીશું અને છેલ્લે અમે આત્મવિલોપન કરવા પણ તૈયાર છીએ. આ સરકારને એક મેસેજ જાય અને આ સરકાર નાના માણસોનું નહીં વિચારે અને અમારો આ પ્રશ્નને પાછો નહીં ખેંચે ત્યાર સુધી આ લડત ચાલુ થશે. મારું નામ સાજીદ મકરાણી, બનાસકાંઠા ઓટો રિક્ષા સંઘર્ષ સમિતિ પ્રમુખ. અમારો પ્રશ્ન આ દરેક રિક્ષાવાળાઓ માટે છે, બરાબર છે. અત્યારે અમે આ ધંધો કરી રહ્યા છીએ પણ અમારી પાસે બીજો કોઈ રોજગાર છે નહીં. અમે આ રિક્ષાનો ધંધો જ કરીએ છીએ. અમને વારે ઘડીએ આ ટ્રાફિકવાળા અને પોલીસવાળા બહુ હેરાનગતિ બહુ કરે છે. જ્યારે દેખો ત્યારે અમને પકડી લે છે. અમારી પાસે બધા કાગળિયા ઓકે હોય છે તો પણ અમારી પાસેથી ના જોઈતો હોય તો પણ એ લોકો પૈસા લઈ લે છે, બરાબર છે. બસ આટલું જ કહેવું છે. શું નામ? નિલેશ કુમાર મહેતા. ડીસા તાલુકાના વિઠોદર નજીક આવેલા પેટ્રોલ પંપ પરથી ગાડીમાં ડીઝલ ભરાવતા ભેળસેળવાળું પાણીયુક્ત ડીઝલ આવ્યું હોવાનું માલુમ પડતા ગાડીના માલિકે ફરિયાદ કરી હતી, જેમાં અત્યાર સુધી 9 આરોપીઓ ઝડપાયા બાદ ડીસા તાલુકા પોલીસે ચોરેલું ડીઝલ ખરીદનાર શખ્સને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે ડીસા તાલુકાના વિઠોદર નજીક આવેલ ધરણીધર પેટ્રોલ પંપ પર બિજોલ જામાભાઈ દેસાઈ
તેમની સ્વિફ્ટ કારમાં ડીઝલ ભરાવા ગયા હતા, જ્યાં તેમની ગાડીમાં ડીઝલની જગ્યાએ ભેળસેળવાળું પાણીયુક્ત ડીઝલ ભરી દેતા ગાડી માલિકે પોલીસ ફરિયાદ કરી હતી, જેમાં તપાસ દરમિયાન આ ડીઝલ પંપ પર નોકરી કરતા શખ્સો જ રાત્રિના સમયે ડીઝલ ચોરી તેમાં ડીઝલની જગ્યાએ પાણી ભરી દીધું હોવાનું માલુમ પડ્યું હતું. તેમજ જિલ્લા પુરવઠાની ટીમે પણ આ પેટ્રોલ પંપ સીલ કરી તેમાં માલિક વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. જ્યારે આ કેસમાં પોલીસે અત્યાર સુધી 9 આરોપીઓને ઝડપી પાડી આજે ચોરેલું ડીઝલ ખરીદનાર મહેશ રામાભાઈ જોશીની પણ અટકાયત કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે કેસની વધુ તપાસ ડીસા તાલુકા પોલીસ ચલાવી રહી છે. પાલનપુર પેરલ ફોલ સ્ક્વોડની ટીમે મોટા સમૂહ ગામના એક નાસ્તા ભરતા આરોપીને ઝડપી પાડ્યો છે. ડીસા તાલુકાના સમૂહ મોટા ગામના રામસિંહ નાથુસિંહ જાદવ દરબાર વિરુદ્ધ દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2016માં ઇપિકો કલમ 406, 420 અને 114 મુજબનો ગુનો નોંધાયો હતો. આ છેતરપિંડીના ગુનામાં આરોપી પોલીસ પકડથી બચવા માટે નાસ્તો ફરતો હતો. આ આરોપી ડીસા આવવાનો છે તેવી બાતમીના આધારે પાલનપુર પેરલ ફોલ સ્ક્વોડના પીએસઆઈ આરકે પરમાર, એએસઆઈ ખુમાજી અને કિરણસિંહ, હેડ કોન્સ્ટેબલ ગોવિંદભાઈ અને કાનજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ગિરીશભાઈએ આરોપીને ડીસા ખાતે કોર્ડન કરીને ઝડપી પાડી તેને દાંતીવાડા પોલીસને હવાલે કર્યો હતો. સરકાર દ્વારા એસટી કામદારોના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવામાં ન આવતા એસટી કામદાર યુનિયને સરકાર સામે મોરચો માંડવાની તૈયારીઓ આરંભી છે. જે અંતર્ગત આજે પાલનપુરની એક ખાનગી હોટલમાં પાલનપુર એસટી વિભાગની સંકલન સમિતિની બેઠક મળી હતી, જેમાં એસટી કામદારના એસટી વર્કર્સ ફેડરેશન, એસટી કર્મચારી યુનિયન અને એસટી ભારતીય મજદૂર સંઘ એમ ત્રણેય યુનિયન ભેગા મળી એસટી કર્મચારીઓના પડતર પ્રશ્નો અને માંગણીઓ મામલે તારીખ 16-17ના રોજ સીએલ મૂકી હડતાલ પાડશે. તેમ છતાં સરકાર દ્વારા તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો ગુજરાતમાં એસટી કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી બસના પૈડા થોભાવી દેશે અને આ લડતમાં 42,000 જેટલા કર્મચારીઓ જોડાશે. જોકે એસટી કામદારોના પ્રશ્નોને લઈને કામદાર યુનિયનની સંકલન સમિતિની બેઠકમાં કામદારોના પ્રશ્નોને ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી, જેમાં કામદારોના પ્રશ્ને અનેકવાર સરકારને રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આખરે ત્રણ યુનિયન એક થઈ સરકાર સામે મોરચો માંડવાની રણનીતિ ઘડી હતી. આ બેઠકમાં એસટી વર્કર્સ ફેડરેશનના પ્રમુખ કિરીટભાઈ શાહ, ભારતીય મજદૂર સંઘના પ્રમુખ વીઆર વાછાણી, એસટી કર્મચારી મહામંડળના પ્રમુખ વિરેન્દ્રસિંહ સોલંકી, દીપક નાયક, નિરંજન શ્રીમાળી સહિત આગેવાનો અને કામદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. એસટી કર્મચારી મહામંડળના મહામંત્રી ધીરેન્દ્રસિંહ સોલંકી. અમારા ઘણા લાંબા સમયથી પ્રશ્નો જે સરકાર અને નિગમમાં પડ્યા છે જેનું નિરાકરણ આવતું નથી. ત્રણેય માન્ય સંગઠનોએ વારંવાર આ બાબતે સરકારશ્રી અને મેનેજમેન્ટ પાસે રજૂઆતો કરી છે અને રજૂઆતો કર્યા બાદ મિટિંગ કરી અને આ પ્રશ્નોનું નિરાકરણ થાય એવો પૂરો આગ્રહ રાખ્યો. તેમ છતાં અમારી મિટિંગોની અંદર કોઈ ફલશ્રુતિ મળી નહીં, કોઈ પણ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નહીં, જેને કારણે ન છૂટકે ત્રણેય માન્ય સંગઠનોને એક સંકલન સમિતિ છે બનાવી અને અમારા પ્રશ્નોનો નિકાલ થાય તેના માટે તારીખ 15ની મધ્યરાત્રિએ 12 વાગ્યાથી 16 અને 17 માટે માસ સીએલ આપશે, જેની અંદર 40,000 કર્મચારીઓ અને 8,000 બસોના પૈડા થંભી જશે એવું એક નિર્ણય લઈ અને અમે અમારા પ્રશ્નોનો નિકાલ કરવા માગીએ છીએ. અમે હડતાલ પાડવા માગતા નથી, પણ ન છૂટકે નિગમ અને જો સરકાર અમારી પાસે જો હડતાલ પાડાવશે તો અમારી મક્કમતા છે અને આ માટે 3 ઝોનની મિટિંગોનું આયોજન કર્યું. 21 તારીખે સૌરાષ્ટ્ર ઝોનની મિટિંગ કરી, 28 તારીખે મધ્ય ઝોનની, દક્ષિણ ઝોનની મિટિંગ કરી અને આજરોજ મધ્ય ઝોનની મિટિંગ પાલનપુર ખાતે રાખવામાં આવી છે. અને આ અમે જે એલાન આપ્યું છે અને એને સારામાં સારી રીતે સફળ બનાવી અને કામદારોના પ્રશ્નોને વાચા આપવાની અમારી જે કાર્યવાહી છે એને અમે બુલંદ બનાવવા માગીએ છીએ. ગુજરાત એસટી મજદૂર મહાસંઘના પ્રદેશ અધ્યક્ષ વીઆર વાછાણી. આજ રોજ ઉત્તર ઝોનની પાલનપુર ખાતે એક સંકલન સમિતિની બેઠક થઈ. ઘણા વણ ઉકેલ્યા પ્રશ્નો એસટી કર્મચારીઓના આ માટે વારંવાર મેનેજમેન્ટ સમક્ષ રજૂઆતો કરવા છતાં પણ ન ઉકેલાતા 3 ઝોનની અંદર આ રીતની ઝોનની મિટિંગો થઈ. આજે આ છેલ્લો મા અંબાજીના પટાંગણમાં પાલનપુર ખાતે મિટિંગ થઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી આ મેનેજમેન્ટની સાથે અવારનવાર લેખિત અને મૌખિક અને સરકાર સાથે પણ મેનેજમેન્ટની રજૂઆત કરવા છતાં કામદારોના પ્રશ્નો ઉકેલતા નથી. જેવા કે એચઆરએ ઘરભાડું 33 માસનું બાકી છે. આ છઠ્ઠા પગાર પંચના એરિયસનું 33 માસનું ઘરભાડું બાકી હોવા છતાં
આ સરકારને રજૂઆત કરવા છતાં પણ ચૂકવતી નથી. 7મું પગાર પંચની અમારી માગણી છે અને કર્મચારી એસટીનો કર્મચારી દિવસ રાત જોયા વગર સતત સરકારના જે કંઈ નીતિ નિયમો છે એનું પાલન કરે છે, છતાં પણ આજના દિવસે એસટીનો કર્મચારી ડ્રાઈવર અને કંડક્ટર ખૂબ રીતે પીડાય છે. એક નવું તૂત આ મેનેજમેન્ટ દ્વારા જીપીએસ નામનું લાવતા ડ્રાઈવર અને કંડક્ટર અને અનેક સજાઓ, દંડ, સસ્પેન્ડ કરવાના કાર્યવાહી કરવાથી આજ રોજ એસટીમાં ના ડ્રાઈવર કંડક્ટરો ખૂબ નારાજ છે અને આવતા દિવસોમાં જે આ ગુજરાત એસટીનું જે રીતે ચાલે છે મેનેજમેન્ટ અને વહીવટ, એમાં પણ ડ્રાઈવર અને કંડક્ટરની જે 2 પોસ્ટ છે એમાંથી કોઈ પણ એક જ પોસ્ટનું કામ લેવું, આવી અમારી રજૂઆતો છે. જો આ રજૂઆતો આ સરકાર અને મેનેજમેન્ટ નહીં સ્વીકારે તો આવતા દિવસોમાં 43,000 કર્મચારીઓ ગુજરાતને ચક્કાજામ કરી અમારે આ ગુજરાત એસટીના તમામ કર્મચારીના પ્રાણ પ્રશ્નો માટે અમારે આંદોલન કરવાની ફરજ પડશે. 16 અને 17ના રોજ જો આ પ્રશ્નો ઉકેલાશે નહીં તો અવિરત અમારું આંદોલન ચાલુ રહેશે. આ સરકાર અને મેનેજમેન્ટના લોકો આની નોંધ લે. મારું નામ વલ્લભભાઈ વાછાણી, ભારતીય મજદૂર સંઘના પ્રદેશ અધ્યક્ષ. મારું નામ કિરીટભાઈ શાહ, પ્રમુખ એસટી વર્કર્સ ફેડરેશન અમદાવાદ. આજે ગુજરાતના કુલ 17 વિભાગો પૈકી 6 વિભાગોની અને મધ્યસ્થ કચેરી અને મધ્યસ્થ યંત્રાલય એમ બનીને એક ઉત્તર ઝોનની આજની પાલનપુર વિભાગ ખાતે આ મિટિંગ ગોઠવવામાં આવી છે. અગાઉ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર ઝોનની અને વડોદરા ખાતે દક્ષિણ ઝોનની મિટિંગ થઈ. બધાય આગેવાનોએ સર્વાનુમતે એક એવો નિર્ણય કર્યો છે કે આગામી 16 અને 17ના રોજ માસ સીએલને ખૂબ આગળ વધારવું અને કર્મચારીઓની માગણીઓનો અંતિમ નિર્ણય ન આવે, સકારાત્મક અભિગમ ન આવે ત્યાં સુધી અવિરત આંદોલન ચાલુ રાખી એસટી નિગમના પૈડા હંમેશા માટે બંધ કરી દેવા અને જ્યાં સુધી અમારા પ્રશ્નોનો નિકાલ યોગ્ય રીતે ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવું આવો નિર્ણય લીધો છે. આજની મિટિંગમાં પણ મહત્વ અંશે બધા આગેવાનોનો એ જ અભિપ્રાય છે. એટલે સરકાર અને મેનેજમેન્ટ બંને જણાએ અત્યારથી જાગૃત થઈ અને અમારી સાથે મિટિંગનું આયોજન કરી અને તાત્કાલિક પ્રશ્નોનો નિકાલ લાવે એવી અમારી અપેક્ષા છે. ડીસામાંથી ઓવરલોડ કપચી ભરીને જઈ રહેલા 2 ડમ્પર જિલ્લા ભૂસ્તર વિભાગે ઝડપી પાડ્યા છે. તેમજ ડમ્પર સહિત 30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તેના માલિકોને દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરી હતી. ડીસામાંથી અવારનવાર ટ્રકોમાં ઓવરલોડ ખનીજ ભરીને રોયલ્ટી ચોરી થતી હોવાની ફરિયાદ મળતા ભૂસ્તર વિભાગે તપાસ હાથ ધરી, જેમાં આજે ડીસાના જલારામ મંદિર પાસેથી કપચી ભરીને જઈ રહેલા ડમ્પર નંબર GJ08Z 5105 અને GJ02XX 5588 ને થોભાવીને તપાસ કરતા બંને ડમ્પરમાં ઓવરલોડ કપચી ભરેલી હોવાનું માલુમ પડ્યું હતું અને બંને ડમ્પરમાં કુલ 14 મેટ્રિક ટન ઉપરાંત ઓવરલોડ કપચી ભરેલી હોવાથી ભૂસ્તર શાખાના રોયલ્ટી ઇન્સ્પેક્ટર હિરેનભાઈ સંડેરા અને તેમની ટીમે બંને કપચી ભરેલા ડમ્પર સહિત 30 લાખનો સીઝ કર્યો છે અને બંને ડમ્પર માલિકો સામે દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠાના સિહોરી દિયોદર રોડ ઉપર આજે મારુતિ કાર પલટી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ગાડીમાં સવાર 3 વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઊંઝા ગામના દુષ્યંતભાઈ મૂલચંદભાઈ પટેલ આજે પોતાના સંબંધીને પથરીના સારવાર અર્થે મારુતિ કારમાં સવાર થઈ દિયોદર તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન સિહોરીના દિયોદર હાઈવે ઉપર કારનું સ્ટીયરિંગ લોક થઈ જતા ગાડી ધડાકાભેર રોડ સાઈડમાં પલટી જતા અકસ્માત સર્જાયો હતો. બનાવના પગલે આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને ગાડીમાં સવાર 3 ઈજાગ્રસ્તો બહાર કાઢ્યા હતા. જોકે આ જગ્યા ગોળાઈ આકારની હોય અવારનવાર નાના મોટા અકસ્માત સર્જાય છે, જેમાં સદનસીબે આજના અકસ્માતમાં જાનહાનિ ટળી હતી. ત્યારે જવાબદાર તંત્ર અકસ્માત ટાળવા તકેદારી રાખે તે જરૂરી છે. કાંકરેજ તાલુકાના થરાનગરમાં નગરપાલિકા દ્વારા પિકઅપ સ્ટેન્ડ અને કમ્પાઉન્ડ વોલનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. વેપારી મથક થરા ખાતે આજરોજ જિલ્લા આયોજનની 15% વિવેકાધીન જિલ્લા આયોજન ગ્રાન્ટમાંથી દિયોદર રોડ પર પિકઅપ સ્ટેન્ડનું કામ ₹6.80 લાખ તેમજ સર્વે નંબર 505માં સાર્વજનિક સ્મશાન કમ્પાઉન્ડ વોલ ₹10 લાખ અંદાજિત જે કામનું ખાતમુહૂર્ત થરા નગરપાલિકા પ્રમુખ વિનોદજી રેવાજી ઠાકોર, ઉપપ્રમુખ ધીરજભાઈ શાહ, નગરપાલિકાના ચીફ ઓફિસર જતીનભાઈ મહેતા, કારોબારી સમિતિઓના ચેરમેન કરીમખાન ગોરી, કોર્પોરેટર અમરતજી વિપુલભાઈ પ્રજાપતિ, ગીરાબેન શાહ, થરા શહેર કોંગ્રેસ પ્રમુખ અલ્પેશભાઈ શેઠ, થરા પ્રગતિ બેંક ચેરમેન ચિનુભાઈ શાહ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ ઠક્કર, થરા પીએસઆઈ ડી પરમાર, પૂર્વ કોર્પોરેટર કમલેશભાઈ શાહની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ. તો જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ. શ્રી મનમંદિર વિદ્યા સંકુલ પાલનપુર. શાળામાં સંસ્કાર સાથે શિક્ષણ, નિષ્ણાત શિક્ષક ગણ, સાપ્તાહિક ટેસ્ટનું આયોજન, પ્રોજેક્ટ કાર્ય દ્વારા શિક્ષણ, માસિક જનરલ નોલેજ ટેસ્ટ, અદ્યતન કોમ્પ્યુટર લેબ, પ્રાથમિક કક્ષાએથી જ સંસ્કૃત અને અંગ્રેજીનું શિક્ષણ, શૈક્ષણિક પ્રવાસનું આયોજન. સ્થળ શ્રી મનમંદિર વિદ્યા સંકુલ, ડુંડિયાવાડી, તાજપુરા રોડ, પાલનપુર. સંપર્ક નીરવ પટિયાર 98 989 40 030. શ્રી મનમંદિર વિદ્યા સંકુલ, પાલનપુર. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. વેતન વધારાની માંગ સાથે અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરેલ આંગણવાડીની યશોદાઓ પોતાની પડતર માંગોને આજે પાલનપુરમાં ધરણા યોજ્યા હતા, જેમાં જેમના પ્રશ્નને સરકાર સમક્ષ લડી લેવાનો મિજાજ બતાવ્યો હતો. બનાસકાંઠામાં આંગણવાડી કાર્યકરો અને તેડાગરોએ કાયમી નોકરી અને વેતન વધારાની મુખ્ય આગને લઈને અચોક્કસ મુદતની હડતાલ પાડી છે, જેમાં દેખાવો, ધરણા અને આવેદનપત્રના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજે પાલનપુરના જોરાવર પેલેસ ખાતે આંગણવાડી કાર્યકરો દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા, જેમાં નંદઘરમાં નાના ભૂલકાઓને સંસ્કારનું સિંચન કરાવવાની સાથે તેની દેખભાળ રાખતી યશોદાઓ અને તેડાગરોને હંગામી ફરજમાંથી કાયમી કરી વેતનમાં વધારો કરવો, આ બહેનોને ICDS વિભાગ બહારની કામગીરી ન સોંપવી, રાજકીય કે સરકારી સભા, મેળાઓ, તોય કાર્યક્રમમાં આંગણવાડી બહેનોનો ઉપયોગ ન કરવો અને અચોક્કસ મુદતની હડતાલ દરમિયાન બહેનો સામે ભરવામાં આવેલા પગલાં રદ કરવાની માંગ કરવામાં આવી હતી. આજના આ ધરણા પ્રદર્શનમાં 100 થી વધુ આંગણવાડી કાર્યકરો અને તેડાગરોએ વિરોધ પ્રદર્શનની સાથે યુનિક ઉપવાસ કરીને પોતાના પડતર અને નડતર પ્રશ્નો મામલે સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.